25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિનની ઉજવણી અંતર્ગત ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિદ્ધના માર્ગદર્શનથી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીજપાસર, જંગી, સામખિયારી, જૂના કટાળિયા, ધોળાવીરા, મનફરા, આમરડી મધ્યે તેમજ પેટા આરોગ્ય કેન્દ્રોમાં શિબિર, જૂથ ચર્ચા દ્વારા મેલેરિયાથી બચવાના ઉપાયોની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ। આ વર્ષ 2025ની થીમ મેલેરિયાનો અંત આપણાથી શરૂ થાય છે, પુનઃ નિવેશ કરો, નવેસરથી કલ્પના કરો, જુસ્સો જગાવો ની જાગૃતિ અર્થે મેલેરિયાના નિયંત્રણ અને અટકાયત માટે વહેલું નિદાન, સંપૂર્ણ સારવાર, અટકાયતી પગલાઓની માહિતી, શિબિર, પ્રદર્શન, જૂથ ચર્ચા, હાઉસ ટુ હાઉસ સર્વે, પત્રિકા વિતરણ વગેરે દ્વારા ગામોમાં મેડિકલ ઓફિસર ડૉક્ટર ધર્મિષ્ઠા જાદવ, ડૉક્ટર રવિ બાવરવા, ડૉક્ટર હિરેન પડવી, ડૉક્ટર સપનિલ ચૌધરી, ડૉક્ટર ડોલી ઠક્કર, ડૉક્ટર વિભૂતિ કોટડિયા, ડૉક્ટર ભૂમિકા ગજેરાના માર્ગદર્શન અંતર્ગત આયોજન કરાયું હતું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામોમાં આયોજન કરી લોકોને મેલેરિયા અટકાવવા માટે લોહીની તપાસ કરાવી। લોહીની તપાસમાં મેલેરિયાના જંતુ જણાય તો નેશનલ ડ્રગ પોલિસીમાં સૂચવ્યા મુજબ સારવાર લેવી। મેલેરિયા નિદાન તેમજ સારવાર તમામ સરકારી દવાખાનામાં નિઃશુલ્ક મળે છે। આરોગ્ય કર્મચારીઓએ મેલેરિયાના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવાય અને જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવા માટે ગામ લોકો સાથે શિબિર, જૂથ ચર્ચા દ્વારા લોકોને મેલેરિયાના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં થતા હોય મચ્છર ઉત્પત્તિ ના થાય એટલા માટે ઘરના પાણી ભરાયેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડિયે એકવાર પાણીના પાત્રો ખાલી કરી ઘસીને સાફ કરીને ફરીથી ભરવા। ઘરની આસપાસ ખાડાઓમાં પાણી એકઠું થવા ન દેવું। ખાડા ખાબોચિયા માટીથી પૂરી દેવા। મચ્છરદાનીમાં સૂવાનું। ઘરના બારી બારણામાં નેટ રાખવી વગેરે માર્ગદર્શન આપવામાં આવેલ। સાથે મચ્છરના પોરા અને પોળા ભક્ષક માછલી નિદર્શન દ્વારા લોકોને માહિતગાર કરેલ। માહિતી આયોજન તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી, THB જસીબેન કરમટા, MTS કૌશિક સુતારિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર કીર્તિ વર્ચન, દેવેન્દ્ર ધવલ, વિપુલ વાઘેલા, સૂર્યકાંત પરીખ, રીતેશ રાઠવા, વિજય શ્રીમાળી, રાજેશ દુલેરા, CHO નોડલ તેજસ રાઠોડ, જીત મેરિયા, એડોલેશન હેલ્થ કાઉન્સિલર દિશા સુથાર, કિરણ પાતર તેમજ આરોગ્ય કાર્યકરો દ્વારા આપવામાં આવેલ।